all of you. શ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર શ્રી ઠેસિયા સાહેબના સાનિધ્યમાં ચાલતી સંસ્થા. આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 6ની ચર્ચા કરવાની છે. ચેપ્ટર નંબર 6 છે આપણું ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. હું તાલીમાર્થી બહેન દાંદવાણી આશા શ્રી મધુબેન ડોબરિયાના માર્ગદર્શક હેઠળ આજે ચેપ્ટર 6ની આપણે ચર્ચા કરીશું. આપણે ચેપ્ટર 6ના આગળના પીરિયડમાં જોઈ ગયા કે સામાજિક સંસ્થાની અર્થ શું છે, તેની વ્યાખ્યાઓ તથા તેના અલગ અલગ આપણે પ્રકારો પણ જોયા. આપણે જાણીએ છીએ કે સામાજિક સંસ્થાઓમાં કુટુંબ સંસ્થા આવે, શિક્ષણ સંસ્થા આવે, ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ આવે છે, જેમાં આપણે આજે ચર્ચા કરવાની છે લગ્ન સંસ્થાની. લગ્ન સંસ્થાના આગળના પીરિયડમાં આપણે તેનો અર્થ અને હેતુ જોયું જ છે. હવે પેજ નંબર છે 47 અને મુદ્દો છે આપણો લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો. ક્ષેત્રો એટલે ધોરણો. કે લગ્ન સાથી એટલે શું કે જેના સાથે સ્ત્રી કે પુરુષના લગ્ન થવાના છે તેને આપણે લગ્ન સાથી કહીએ છીએ. અને તેની પસંદગી કેવી રીતે થાય છે, તેમાં શું શું મુદ્દાઓ જોવાના હોય છે સામાજિક દ્રષ્ટિએ અને કૌટુંબિક દ્રષ્ટિએ. તો પેજ નંબર 47. પ્રત્યેક સમાજમાં જીવનસાથીની પસંદગી અંગે વ્યક્તિને આપવામાં આવતી સ્વતંત્રતા મર્યાદિત હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્ર એટલે દરેક સમાજ. આપણે ભારતીય સમાજમાં જોઈએ છીએ કે કેટલાય સમાજો છે, પેટા સમાજો પણ હોય છે, કે જેમ કે અલગ અલગ જ્ઞાતિઓ એ લોકોના સમાજ હોય છે. તો દરેક જ્ઞાતિ અને સમાજના નિયમો વ્યક્તિને જીવનસાથીની પસંદગી માટે અલગ અલગ હોય છે. એટલે સ્વતંત્રતા તેમાં ખૂબ જ મર્યાદિત હોય છે. કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે તે માટે પણ જુદા જુદા નિયમો, ધોરણો હોય છે. દરેક સમાજનું પોતાના જ નિયમો હોય છે, કારણ કે આપણું સમાજ એ જ્ઞાતિ સમાજ ઉપર રચાયેલું એક મોટા પાયાનું સમાજ છે. એટલે દરેક સમાજ, દરેક જ્ઞાતિ આ સંદર્ભમાં પોતાના જ નિયમો ચલાવે છે અને તેના ધોરણો પણ ઓબે કરવાના હોય છે, એટલે કે પાલન કરવાનું હોય છે. તેના દ્વારા જે જીવનસાથી પસંદગીના ક્ષેત્રો નિર્ધારિત થાય છે, જેમાં રીત રિવાજો, જાતિ નિયમો અને ધોરણો દ્વારા સમાજ લગ્ન સાથીની પસંદગીનું ક્ષેત્ર નિયંત્રિત કરે છે. અહીંયા આપણે આ નીચે આપેલા છે તેમાં અમુક દર્શાવ્યા છે, તો આપણે તેની વિગતવાર ચર્ચા લઈએ ક્રમ અનુસાર. જેમાં પ્રથમ ધોરણ છે અંતરલગ્ન. અંતરલગ્ન એટલે આ શબ્દો પરથી જ આપણે જાણીએ છીએ કે અંતરલગ્ન એટલે કે અંદરના થતા લગ્ન, જેમાં કે સમૂહની જ અંદરમાં થઈ શકે, બહાર સમૂહની બહાર નહીં. જેમ કે કોઈ પટેલ છે તો તેને પટેલના અંદર પોતાના સમૂહમાં જ લગ્ન કરી શકે છે, પરંતુ અન્ય કોઈ જ્ઞાતિ કે સમાજમાં કરી શકતા નથી. તેને અંતરલગ્ન કહેવાય. જેમાં સમૂહના રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે તેને અંતરલગ્ન કહેવાય. ખાસ અંડરલાઇન કરજો કે જેમાં એક વાક્યમાં જવાબ અથવા તો MCQમાં પણ પૂછાઈ શકે છે કે અંતરલગ્ન કોને કહેવાય, અથવા તો આપણે અંતરલગ્ન અને બહિર્લગ્નનો તફાવત પણ પૂછી શકે છે. એટલા માટે આ નીચે અંડરલાઇન કરવી કે જે સમૂહના સભ્યો કે વ્યક્તિના પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી, પોતાના સમૂહમાં લગ્ન કરવું તેને અંતરલગ્ન કહેવાય. સમૂહની અંદર જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતરલગ્નીય સમૂહ કહેવામાં આવે છે. ઉદાહરણ પણ તમે આપી શકો છો કે ભાઈ સિંધી સમાજ છે તો સિંધી સમાજમાં જ લગ્ન કરે છે, કે ભાઈ બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ સાથે જ લગ્ન કરે, વગેરે જેવા. તો જ્ઞાતિ અંતરલગ્નીય સમૂહ છે. હિન્દુ સમાજની પરંપરા મુજબ લગ્ન સાથેની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી જ થઈ શકે છે. સૌ પ્રથમ તો જે પસંદગી આવે ને તો જ્ઞાતિ આવે. જો જ્ઞાતિમાં અમુક જ્ઞાતિઓમાં પછી જ્ઞાતિમાં અથવા તો પછી પેટા જ્ઞાતિમાંથી પણ થઈ શકે. ભારતના અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ આવી જ પરંપરા પ્રવર્તે છે. આપણે અહીંયા અંતરલગ્ન એ શું છે અને તેની વ્યાખ્યા આપી છે, એ તમને અંડરલાઇન કરવાની છે. તથા તફાવતમાં પૂછે તો એના 2 મુદ્દા મેં તમને જણાવ્યા, એ આપણે લખી શકીએ. હવે છે બહિર્લગ્ન. તો બહિર્લગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે. બહિર્લગ્ન એટલે બહારના સમૂહમાં લગ્ન કરવું. એટલે કે જો કોઈ જ્ઞાતિ છે, ઉદાહરણ તરીકે કોઈ રાજપૂત જ્ઞાતિ છે, તો રાજપૂતની બહાર લગ્ન કરી શકે, એ જ્ઞાતિ સિવાય બીજા અન્ય જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને બહિર્લગ્ન કહેવાય. અહીંયા અંતરલગ્ન એટલે જ્ઞાતિની અંદર થતું લગ્ન અને બહિર્લગ્ન એટલે જ્ઞાતિની બહાર થતું લગ્ન. ઉદાહરણ બંનેમાં મેં આપ્યું છે. અહીંયા બહિર્લગ્નનું ઉદાહરણ જોઈ લઈએ કે વ્યક્તિના નિકટના સમૂહો
નિકટના એટલે કે ભાઈ બહેન અને અન્ય રક્ત સંબંધોમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં. આ સંદર્ભમાં જુદા જુદા નિયમો પ્રવર્તે છે. પહેલાંના સમયમાં જે પહેલાંનો સમય હતો, પ્રાચીન સમય હતો, ત્યારે આવા લગ્નો ખાસ કરીને અંતરલગ્ન ઉપર જ્ઞાતિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવતો. કારણ કે દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિ માટે એક સન્માન હોય છે, એક આદરની ભાવના હોય છે, અને અન્ય જ્ઞાતિ કરતાં પોતાની જ્ઞાતિ ઓછી છે એ એક ભાવ દરેક જ્ઞાતિને પોતાના મનમાં હોય છે. આથી આ અંતરલગ્ન જ્ઞાતિને વિશેષ ભાર મૂકવામાં આવ્યો. પરંતુ વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ એટલું બધું પ્રવર્તી ગયું છે, તેમજ વર્તમાન સમયમાં યુવા વર્ગ ઘણું જાગૃત બન્યું છે, ત્યારે બહિર્લગ્નને ખૂબ જ માન્યતા આપવામાં આવી રહી છે, અને ઘણે અંગે મોટે ભાગે બહિર્લગ્ન હવે લગ્ન સ્વીકાર પણ થઈ રહ્યા છે. આ પછી છે ત્રીજો ક્ષેત્ર એટલે કે ધોરણ સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. આ ત્રણેય શબ્દો તમે જુઓ તો એકબીજા સાથે આમ તો સંકળાયેલા છે, કે સમલોમ લગ્ન, પછી અનુલોમ અને પછી છે પ્રતિલોમ લગ્ન. વિગતવાર એની ચર્ચા કરીએ તો પોતાના સમકક્ષ એટલે કે પોતાની રીતે સમાન, એટલે કે કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તો તેની પોતાના સમાન પૈસાદાર વ્યક્તિ, અથવા તો કોઈ જમીનદાર હોય તો પોતાની રીતે સમાન જમીનદાર વ્યક્તિ, પોતાની સમકક્ષ અથવા તો પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવાય. એક જ લાઇનનું એક જ વાક્યમાં ઉત્તર આપી શકાય. પ્રશ્નનો અંડરલાઇન તમે ખાસ કરજો કે સમલોમ લગ્ન એટલે શું, કે પોતાની રીતે સમાન વ્યક્તિ અથવા જૂથમાં થતું લગ્ન એટલે સમલોમ લગ્ન. પછી છે અનુલોમ લગ્ન એટલે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉત્તરતા ગણાતી જ્ઞાતિ વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે. અહીંયા ધ્યાન રાખવાની બાબત આ છે કે પુરુષનું અહીંયા વર્ણન થયું છે કે પુરુષ હોવું જોઈએ અને તે ઉચ્ચ જ્ઞાતિનો હોવું જોઈએ, અને પોતાનાથી નિમ્ન જ્ઞાતિ ગણાતી સ્ત્રી સાથે અથવા તો પોતાની નિમ્ન વર્ણમાંથી પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન કહેવાય. એટલે સમલોમથી એકદમ વિપરીત આવ્યું. જ્યારે પ્રતિલોમમાં શું છે કે ઉચ્ચ જ્ઞાતિની કે વર્ણની સ્ત્રી, પ્રતિલોમમાં જે શબ્દ વપરાયો છે તે સ્ત્રી શબ્દ વપરાયો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સ્ત્રી અને પુરુષ અનુલોમમાં જે છે ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ, અને પ્રતિલોમમાં જે છે તે ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી પોતાનાથી નીચે ગણાતી જ્ઞાતિના પુરુષને લગ્ન સાથી તરીકે પસંદ કરે ત્યારે તેને પ્રતિલોમ લગ્ન કહેવાય. ક્લિયર થઈ ગયું હશે? ખાસ ધ્યાન રાખવાનું શબ્દો ઉપર, તેમની ગોઠવણી ઉપર તમને ધ્યાન આપવાનું છે. હવે છે લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો. અગ્રતા સૂચક ધોરણો એટલે કે કઈ બાબત ઉપર મહત્વ આપવામાં આવે છે, કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. હવે છે એમાં છે પ્રથમ મુદ્દો કુલીનશાહી. આપણે જાણીએ છીએ કે કુલીનશાહી જે શબ્દ છે એ ખાસ કરીને પહેલાંના જમાનામાં એટલે કે એજ્યુકેશન આવ્યું, શિક્ષણ ઉપર ભાર મુકાયું એ પહેલાંના સમયની આ વાત છે કે ત્યારે કુલીનશાહી જેવા શબ્દો અથવા તો એવા ધોરણો સમાજમાં ખૂબ જ પ્રવર્તતા હતા. વર્તમાન સમયની પરિસ્થિતિ થોડીક અલગ છે, પરંતુ આપણે અહીંયાની ચર્ચા કરીએ કે માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં એટલે કે તેના કુટુંબ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ. અહીંયા શું આવે છે વાત કે માતા પિતા શું ઈચ્છે છે પોતાની પુત્રીના લગ્ન માટે, એ વાત અહીંયા ભાર મૂકવામાં આવ્યું છે કે કોઈ પણ માતા પિતા પોતાની પુત્રીના લગ્ન સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ. એવું મૂલ્ય કેટલાક સમૂહોમાં પ્રવર્તે છે. તો આવા લગ્નને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે કુલીનશાહી લગ્ન એટલે શું, તો તેનું આપણે શું પ્રશ્નનો જવાબ આપી શકાય કે માતા પિતા પોતાની પુત્રી માટે પોતાની જ્ઞાતિ કરતાં અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળમાં લગ્ન કરાવવાની ભાર આપે ત્યારે તેને કુલીનશાહી લગ્ન કહેવાય. બરાબર? તો કેટલીક જ્ઞાતિઓમાં કુલીનશાહી લગ્ન પ્રથા આજે પણ જોવા મળે છે. મેં આગળ વાત કરી કે ભારતીય સમાજે જ્ઞાતિ પ્રથાઓના પાયા ઉપર રચાયેલું છે, એટલે આવી પ્રથાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે, તેમાં બે વાત નથી, એ વાત સત્ય છે. પરંતુ તેમાં પરિવર્તન આવ્યું છે એ પણ એક સત્ય વાત છે. બીજું છે મુદ્દો અહીંયા દિયરવટુ, જેઠવટુ અને સાડીવટુ. આ ત્રણેય શબ્દોથી તમે પરિચિત હશો કે દિયરવટુ, જેઠવટુ અને સાડીવટુ. વિગતવાર એની ચર્ચા કરીએ કે દિયરવટુ, જેઠવટુ અને સાડીવટુની રીતે જીવનસાથી મેળવાય છે. હવે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે અને એના
પછી પતિના ભાઈ નાના ભાઈ સાથે લગ્ન થાય તો તે દિયર વધતું થયું. અમુક સંજોગોવશ આવા લગ્ન થતા હોય છે કે જ્યારે ઘરમાં બે જ ભાઈઓ હોય અથવા તો એક કરતાં વધારે ભાઈઓ હોય ત્યારે એક ભાઈ મૃત્યુ પામે ત્યારે સ્ત્રી અથવા નાની ઉંમર હોય અથવા તો એને નાના બાળકો હોય ત્યારે ઘરની વાત ઘરમાં રહે અને ઘરના એના બાળકો હોય એ ઘરમાં જ રહે. એના માટે આ પ્રકારના લગ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે સ્ત્રીને પોતાના પતિના નાના ભાઈ સાથે લગ્ન કરાવવામાં આવતા. એનું મુખ્ય કારણ એ જ હતું કે જે એના બાળકો હોય તે એના જ દીકરા ગણાય તો એ એના ઘરમાં રહે, અથવા તો જો સ્ત્રીના બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવામાં આવે તો તેના તે પોતાના બાળકોને પણ સાથે લઈ જાય, તો એ વાતને ટાળવા માટે. પછી છે પતિના મોટા ભાઈ સાથે જો લગ્ન કરવામાં આવે તો તેને જેઠવટું કહેવાય. અને આ રીતે પત્નીનું અવસાન થયું હોય અને મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરવામાં આવે તો ત્યારે તેને સાળીવટું કહેવાય છે. આ વાત અહીંયા 47 પેજ છે. હવે 48 પેજ નંબર 48 પાના ઉપર ત્રીજો મુદ્દો છે પિતરાઈ લગ્ન. કેટલાક સમૂહમાં પિતૃપક્ષે ફોઈના સંતાનો અને માતૃપક્ષે મામા કે માસીના સંતાનો સાથે પણ લગ્ન સંબંધો બાંધી શકાતા હોય છે. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો મહાભારતનો તમે જોઈ શકો છો કે અર્જુનના લગ્ન સુભદ્રા સાથે થયા હતા. તો જે અર્જુનની માતા હતી એ શ્રી કૃષ્ણ ભગવાનના ફઈ હતા. તો ત્યારે ફઈ અને મામાના છોકરા સાથે લગ્ન થયા હતા. બરાબર. તો આજે પણ આવી વાત અમુક સમૂહોમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે કે ફોઈ મામાના છોકરા સાથે અથવા તો માસીના સંતાનો સાથે લગ્ન થાય તો આવા જે લગ્ન સંબંધો થતા હોય છે તેને પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે અમુક સમાજોમાં આ પ્રથા બંધ કરવામાં આવે છે, પરંતુ અમુક સમાજોમાં આજે પણ આ પ્રથા અમુક અંશે 50% તો નહીં પરંતુ અમુક અંશે અસ્તિત્વ રાખે છે. લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો. આપણે લગ્ન સંસ્થાને જીવનસાથીના પસંદગીના ક્ષેત્રો જોયા કે જેમાં અંતરલગ્ન આવ્યા, પછી બહિર્લગ્ન, એટલે બંનેનો તફાવત પણ મેં તમને સમજાવ્યું છે. ખાસ યાદ રાખવાનું છે, બે લાઈનનો તફાવત આપણે લખી શકીએ, ત્રીજી લાઈનમાં તેના આપણે ઉદાહરણ ટાંકી શકાય છે. પછી સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ એ ત્રણેય પ્રકારના લગ્નોમાં આપણે જોયું. અને અનુલોમમાં પુરુષ ઉપર ભાર આપવામાં આવે, જ્યારે પ્રતિલોમમાં સ્ત્રીને પોતાની નીચી જાતિના પુરુષ સાથે લગ્ન કરવામાં ત્યારે તેને પ્રતિલોમ કહેવાય. એટલે તેના એક વાક્યમાં જવાબ આપી શકાય, તેને અંડરલાઇન કરવાની છે. ત્યાર પછી બીજા ધોરણો આવ્યા કે જેમાં કુલીનશાહી, દિયરવટુ, જેઠવટુ અને પિતરાઈ લગ્ન જોયા. હવે આપણે જોઈએ કે વર્તમાન સમયમાં લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો ક્યાં ક્યાં છે. આપણે જાણીએ છીએ કે પરિવર્તન શા માટે આવે છે, તો કેવું કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણકરણ, કાનૂનીકરણ, આવા બધા કારણોને લીધે પરિવર્તન આવે છે. અને આ પરિવર્તન માત્ર કોઈ એક સંસ્થામાં નથી આવતું, આ પરિવર્તન આપણા સમાજમાં આવે છે અને આ સંસ્થાઓ આપણા સમાજના એક ભાગો છે. પરિવર્તનની શરૂઆત થાય છે વ્યક્તિના પોતાના જીવનથી અને વ્યક્તિની પોતાની વિચારસરણીથી. તો એમાં વિશેષમાં આપણે જોઈએ કે ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોનો સ્થાપના કરવી. જો શહેરીકરણ થશે તો ઉદ્યોગીકરણ થશે, ઉદ્યોગો થશે તો વ્યક્તિઓ તેમાં વ્યવસાય કરશે, તેમાં શિક્ષણ લેશે, એટલે ઔદ્યોગિકરણ. પછી શહેરીકરણ એટલે કે ગામડામાંથી થઈને શહેરોમાં રહેવા જવું. ને પછી કાનૂનીકરણ એટલે કે જુદા જુદા નવા કાનૂનો અપનાવતા, શરૂ કરતા, લાગુ કરતા, તો એને કાનૂનીકરણ. તેમજ બિનસાંપ્રદાયિકતા એટલે કે બધા ધર્મ સમાન છે એવી ભાવના. પછી વ્યક્તિવાદ એટલે કે વ્યક્તિએ પોતાની રીતે પોતાનાને મહત્ત્વ આપવું, પોતાની જીવન જરૂરિયાતો, ઈચ્છાઓ વગેરેને મહત્ત્વ આપે, વ્યક્તિ પોતાના વિચારસરણીને મહત્ત્વ આપે તો વ્યક્તિવાદ. અને સ્વાતંત્ર્ય અને સમાનતાની ભાવનાને મહત્ત્વ આપે. પછી સ્ત્રી શિક્ષણ એટલે કે સ્ત્રીઓને એજ્યુકેશન આપવું, સ્ત્રી કન્યાને પણ શિક્ષિત કરવું અને સ્ત્રીઓના વ્યવસાયમાં પ્રવેશ. એટલે કે હવે તો વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક જગ્યાએ વ્યવસાયમાં પ્રવેશે છે જ. વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંચાર માધ્યમો આ બધા એવા પાસા છે કે જેમણે સમાજના પાયામાં પરિવર્તન આણ્યું છે, કે જેણે વિકાસ જેવા વિવિધ પરિબળોને પરિણામે લગ્ન સંસ્થામાં પણ પરિવર્તનો ઉદ્ભવ્યા છે. આ પરિવર્તનો કેવા પ્રકારના આવ્યા છે એ આપણે આગળ જોઈએ કે એમાં પહેલો પાસો છે લગ્નનું ધાર્મિક પાસું નબળું બન્યું.
જે લગ્ન સંસ્થા છે એ સૌથી વધુ મોટે ભાગે જોડાયેલ છે ધર્મ સંસ્થા સાથે. તો લગ્નમાં ધાર્મિક વિધિની ઔપચારિકતા જોવા મળે છે. લગ્ન એટલે ધાર્મિક વિધિથી જ થાય એ પહેલી શરત હોય છે, અને વર્તમાન સમયમાં આ એક ઔપચારિકતા જોવા મળે છે. જો કે પહેલાંના જમાનામાં લગ્ન એ ધર્મ સાથે જોડાયેલું ધાર્મિક કાર્ય ગણાતું હતું, પરંતુ વર્તમાન સમયમાં આ એક હમણાં ઔપચારિકતા એટલે કે કમ્પલસરી વાત જે આપણે કહી શકીએ ને એ ગણાય છે. અને અમુક જગ્યાએ તો હવે ધાર્મિક લગ્ન વિધિ વગર પણ લગ્ન થતા હોય છે. આપણે જોઈએ છીએ કે રજિસ્ટર મેરેજ થાય છે એટલે કે કોર્ટ મેરેજ. રજિસ્ટર મેરેજ એટલે કોર્ટ મેરેજ થાય છે કે જેમાં ધાર્મિક ક્રિયાકાંડ કાંઈ આવતું જ નથી, પરંતુ લગ્ન એ પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન જે આપણે પહેલાં ગણતા એ વર્તમાન સમયમાં આ વિચાર નબળું પડ્યું છે. કન્યા દાન અને લગ્ન વિધિનું જે આવશ્યક અંગ છે, જે માતા પિતા તરફથી કન્યાને ચીજ વસ્તુઓ ભેટમાં અપાય છે, પરંતુ તેમાં ભૌતિકતા, સામાજિક પ્રતિષ્ઠા, દહેજ વગેરે જેવી બાબતો હવે મહત્ત્વની થઈ ગઈ છે. કન્યાદાનમાં જે ધાર્મિક તત્વો હતા તેની જગ્યાએ હવે સામાજિક ભૌતિક તત્વો વિશેષ જોવા મળે છે. વર્તમાન સમયમાં શું કરે છે કે જે સાધન સંપન્ન સમાજ હોય છે તે પોતાની કરિયાવરમાં દીકરીને પોતાની કન્યાદાન સમયે મોટા મોટા ભૌતિક સાધનો આપે, ચીજ વસ્તુઓ આપે, પછી આ વસ્તુ આપી ભાઈ પૈસા વગેરેનું આપવામાં આવે છે. તો તે દ્રષ્ટિએ સામાજિક પ્રતિષ્ઠા વધારવાનું મહત્ત્વ રહેલું હોય છે, પરંતુ કન્યાદાનની જે ધાર્મિક માન્યતા છે એ બાબત ત્યાં લુપ્ત થતી જોવા મળે છે. એટલે કે લગ્ન સાથે જોડાયેલ ધાર્મિક ભાવનાઓ નબળી પડી છે. પછી બીજું છે હિન્દુ લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ. આપણે પરંપરાગત હિન્દુ લગ્નને એક સંસ્કાર માનતા હતા અને એક સંસ્કાર તરીકે સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ વ્યક્તિવાદી વલણને કારણે લગ્ન સાથે સંકળાયેલા જે જૂનવાણી પરંપરાગત આપણા મૂલ્યો હતા એમાં હવે પરિવર્તન આવ્યું છે. કારણ કે 1954માં જે મેરેજ એક્ટ થયેલ, મેરેજ એક્ટ એટલે શું કે આપણા સંવિધાનમાં મેરેજ માટે એટલે કે લગ્ન માટે કાયદાઓ નક્કી કરેલા છે કે જે પુરુષે એક વખત લગ્ન અથવા સ્ત્રીએ કર્યું તો બીજી વખત એ લગ્ન કરી શકે નહીં. એની પત્ની હયાત હોય અથવા પતિ હયાત હોય તો અન્ય સ્ત્રી કે પુરુષ સાથે તે લગ્ન કરી શકે નહીં. આવા કેટલાય એક્ટ કરેલા છે, બરાબર. તો 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ તમે ખાસ અંડરલાઇન કરજો, આ હેતુલક્ષી પ્રશ્ન છે કે હેઠળ થયેલા લગ્નના પારસ્પરિક સંમતિથી છૂટાછેડા મેળવી શકાય છે અને સ્ત્રી અને પુરુષ બંનેને છૂટાછેડાનો અધિકાર પણ છે. હવે લગ્ન વય ઊંચી આવતી જાય છે. લગ્ન વય કાયદાકીય રીતે છોકરા છોકરીના લગ્ન વય હવે 21 વર્ષ અને છોકરીની લગ્ન વય 18 વર્ષ. અને એ સિવાય શિક્ષણ, લગ્ન સંબંધિત બદલાયેલ ખ્યાલો, સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ વગેરે પરિબળોને પરિણામે લગ્ન વય હવે ઊંચી આવી ગઈ છે. અહીંયા લગ્ન વય નીચે સ્ત્રી છોકરાની અને છોકરી નીચે અંડરલાઇન ખાસ કરવા છે, કારણ કે બ્લેન્ક્સ ખાલી જગ્યા અથવા તો ખરા ખોટામાં પણ પૂછાઈ શકાય છે. લગ્ન સાથેની પસંદગીના ધોરણોમાં પરિવર્તન. પરંપરાગત રીતે જીવનસાથીની પસંદગી માતા પિતા કે વડીલો જ દ્વારા કરવામાં આવતી, પરંતુ વર્તમાન સમયમાં હવે આ પરિવર્તન આવ્યું છે કે વર્તમાન સમયમાં આ બાબત નોંધપાત્ર પરિવર્તન આવ્યું કે હવે યુવક અને યુવતી પોતાની પસંદગીથી એને મહત્ત્વ આપી રહ્યા છે અને જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યા. પહેલાંના જમાનામાં આંતરજ્ઞાતીય લગ્નને સ્વીકાર નહોતા, પરંતુ વર્તમાન સમયમાં હવે આ શક્ય બન્યું છે. 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ, આ મેં પહેલાં પણ કીધું હતું, એની નીચે ખાસ અંડરલાઇન કરજો કે તેમાં આંતરજ્ઞાતીય લગ્નને સંપૂર્ણ રીતે સમર્થન આપવામાં આવ્યું છે. છઠ્ઠો મુદ્દો છે બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા. વિવિધ કાયદાઓને કારણે હિન્દુઓમાં બહુપતિ અને બહુપત્ની લગ્ન હવે ગેરકાયદેસર બન્યા છે. 1955ના હિન્દુ લગ્નના કાયદાથી હિન્દુ સમાજમાં ઉપયુક્ત પ્રથાનો કાયદાકીય સંપૂર્ણ અંત આવ્યો છે. વર્તમાન સમયમાં અમુક જ્ઞાતિઓમાં આ લગ્ન આજે પણ સ્વીકાર્ય છે, પરંતુ હિન્દુ આ 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટના પ્રમાણે આ કાયદાકીય લગ્ન સ્વીકાર્ય નથી. સાતમો મુદ્દો છે સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું. આપણે જાણીએ છીએ કે શિક્ષણનું જેમ જેમ મહત્ત્વ વધતું ગયું છે તેવી જ રીતે લગ્ન ક્ષેત્રે પણ આ પરિવર્તન આવ્યું અને હવે સ્ત્રી અને પુરુષ પોતાની પસંદગીને વધારે માન આપવા લાગ્યા છે. આવા લગ્નો પ્રત્યે હવે ઉદારતા અને સહિષ્ણુતાભર્યું વર્તન પણ પોતાના ઘરના કુટુંબજનો દાખવવા લાગ્યા છે અને તેને પણ સ્વીકૃતિ મળતી જાય છે.
આઠમો અને છેલ્લો મુદ્દો છે એમાં છૂટાછેડાને કાનૂની માન્યતા. આ આપણે આગળ પર જોયું કે 1954ના મેરેજ એક્ટમાં કાનૂની રીતે છૂટાછેડા સ્વીકાર પામ્યા. આ ઉપરાંત પણ દુઃખી અને દાંપત્ય જીવનનો અંત લાવવો હોય અને સ્ત્રી પુરુષને છૂટાછેડાનો માર્ગ અપનાવવો પડે તો સમાજ દ્વારા પણ આ બાબતને હવે સ્વીકાર કરવામાં આવ્યું છે કે દરરોજ દુઃખી રહેવા કરતાં આપણે એક વાતનો અંત લાવી શકાય. બહેનો, અહીંયા આપણે જોયું કે લગ્ન જ્ઞાતિના ક્ષેત્રો શું છે અને તેના ધોરણો શું છે, તેમાં આપણે અલગ અલગ વાતો જોયા. મોટે ભાગે આ મુદ્દામાંથી આપણે હેતુલક્ષી પ્રશ્ન અને તફાવત રીતેની તૈયારી રાખવી. પુસ્તક ઉપર ખાસ ધ્યાન રાખજો. પુસ્તકનો જ આગ્રહ કરવામાં આવે છે. મે મહિનામાં આપણી એક્ઝામ યોજવામાં આવશે, તેના ઉપર પણ આપણને ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, હવે બાય. આવશે.